નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5માં પાઠનો અંતિમ મુદ્દો એટલે કે કોષીય અંગિકાઓ વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો ચાલો, કોષીય અંગિકાઓ એટલે શું? તો સૌપ્રથમ એનો ખ્યાલ મેળવી લઈએ. ત્યારબાદ એની અંદર 5 મુદ્દાઓ આપેલા છે એટલે કે પેટા મુદ્દા આપેલા છે, એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. તમને ખબર છે કે જે કોષ હોય છે એ બાહ્ય પર્યાવરણથી પોતાની અલગ રાખવા માટે શું ધરાવે છે? એક પડદો. પડદાને આપણે વૈજ્ઞાનિક ભાષામાં શું કહીએ છીએ? પટલ. તો બધા જ કોષો પોતાની ફરતે એક પટલ ધરાવે છે. અને જે બહુકોષીય સજીવો હોય છે તો એમના કાર્ય જે જટિલ હોય તો એ કાર્ય કરવા માટે એ લોકો અલગ અલગ પ્રકારના કોષો પણ ધરાવે છે. આ કોષોને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત એક નાની રચના, જેને શું અંગિકા કહેવાય, એ ધરાવે છે. અને તમને બધાને આગળ આપણે ભણી ગયા આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. તો આ એક એવી લાક્ષણિકતા છે જે સુકોષ કેન્દ્રીય કોષની હોય છે, જેનો અભાવ શેમાં જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીય કોષોમાં. એના માટે જ તે આદિકોષ કેન્દ્રીયથી અલગ તરી આવે છે. અને આમાંની કેટલીક અંગિકાઓ તો એવી છે જેનું આપણે અવલોકન માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ કરી શકીએ. તો ચાલો હવે જોઈએ કે આ કોષીય અંગિકાઓમાં શેનો સમાવેશ થાય છે. તો પહેલાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્રો, રંજક કણો અને રસધાનીઓનો સમાવેશ થાય છે. તો ચાલો હવે આપણે આ બધી જ અંગિકાઓ વિશે થોડુંક વિસ્તૃતમાં માહિતી મેળવીએ. સૌપ્રથમ આવે છે 5.2.5 પેજ નંબર 63 ઉપર અંતઃકોષ રસજાળ. ઇંગ્લિશમાં એને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે એનો આકાર વિશે થોડીક માહિતી મેળવીએ. તો તમને ખબર છે કે અંતઃકોષ રસજાળ જે છે એ પુટિકાઓ અને નલિકાઓની એટલે કે નળી જેવી મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અને અંતઃકોષ રસજાળ છે ને એની સંરચના જે કોષરસ પટલ હોય છે ને એને મળતી આવે છે, એટલે કે એના જેવી જ છે. હવે એના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું છે ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ. ઇંગ્લિશમાં એને કહેવાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને બીજો પ્રકાર છે લીસી અંતઃકોષ રસજાળ. ઇંગ્લિશમાં એને કહેવાય સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને શોર્ટમાં જુઓ એના નામ પણ આપેલા છે. જો ખરબચડીની વાત કરીએ તો RER અને લીસીની વાત કરીએ તો SER. જે ખરબચડી એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળ છે ને એ કણો જેવી રચના ધરાવે છે, જેને જ શું કહેવાય? રિબોઝોમ્સ. તે અંતઃકોષ રસજાળ સાથે તેની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. અને રિબોઝોમ્સ કરે શું છે? તો એ પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. ખરબચડીની અંતઃકોષ રસજાળની વાત તો થઈ ગઈ. હવે જે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષ રસજાળ છે એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. પછી ફરીથી એના આકાર વિશે થોડીક ચર્ચા કરવામાં આવી છે, એ તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. પછી ત્યારબાદ જુઓ, તમને એક આકૃતિ 5.5માં પ્રાણી કોષ એ દેખાતું હશે. એમાં તમને એ લોકો ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ એ બંનેનું સ્થાન જુઓ બતાવવામાં આવ્યું છે કે પ્રાણી કોષમાં એ બંનેનું સ્થાન ક્યાં આવે છે, જે તમે આકૃતિ ઉપરથી આરામથી જોઈ શકો છો. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે એક કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. એટલે એનું મુખ્ય કાર્ય શું થયું? દ્રવ્યનું વહન કરવું. એનો માર્ગ તરીકે કાર્ય કરે છે. હવે જે લીસી અંતઃકોષ રસજાળ જે છે ને એનું મુખ્ય કાર્ય જુઓ તો અહીંયા તમને પેજ નંબર 64 ઉપર લખેલું છે ઉપરની બાજુએ કે તે વિષકારી જે દ્રવ્યો હોય છે અથવા દવાઓ હોય છે ને એને બિન વિષકારક બનાવવામાં એની અગત્યની ભૂમિકા છે, એટલે કે બિનઝેરી બનાવે છે.
આકૃતિ 5.6 જુઓ, એ વનસ્પતિ કોષની છે, એમાં પણ એનું સ્થાન બતાવવામાં આવેલું છે. બંનેનું સ્થાન તમે આકૃતિમાં જોઈ શકો છો કે કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજું લીસી અંતઃકોષ રસજાળ. ત્યારબાદ બીજી કોષીય અંગિકામાં 5.2.5 ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી એ એક વૈજ્ઞાનિક હતા, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. એમના વિશે તમને જાણવું હોય ને તો પેજ નંબર 64 ઉપર તમને દેખાય છે ને, જે પીળા કલરનું બોક્સ આપેલું છે, એમાં એના વિશે વર્ણન આપેલું છે. તમે તમારી માહિતી માટે આ લેખ વાંચી શકો છો. હવે આપણે તેની સંરચનાની વાત કરીએ તો તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના છે. આવી પુટિકાઓને શું કહેવામાં આવે છે? તો સિસ્ટરની. તો ચાલો હવે આપણે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય વિશે થોડીક માહિતી લઈએ. તો અંતઃકોષ રસજાળ જે દ્રવ્યનું સંશ્લેષણ કરે છે, એનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં કોણ મદદરૂપ થાય છે? તો ગોલ્ગી પ્રસાધન. એટલે કે પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેઓનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. અને સૌથી મહત્ત્વનું કાર્ય એનું છે કે ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે અને તે લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. તો બસ આ એના મહત્ત્વના કાર્યો હતા જે તમારે બધા યાદ રાખવાના છે. ત્યારબાદ ત્રીજી અંગિકા 5.2.5માં ત્રીજા નંબર પર છે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ જે છે ને એ ક્લીનર એટલે કે સ્વચ્છતા જેવું એક કાર્ય કરે છે. તો ચાલો હવે આપણે એના વિશે માહિતી લઈએ. તો એ એક ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો જો પાઠ્યપુસ્તક એમ લખેલું છે કે તે વિદેશી દ્રવ્ય અને તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને જે કોષ હોય છે એને પૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. એમાં બેક્ટેરિયા હોય, ખોરાક, જૂની કોઈપણ અંગિકા જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ શું કરી દે છે? વિઘટન કરી દે છે અને નાના નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ દ્વારા પાચન થઈ શકે છે કારણ કે તે સક્રિય ઉત્સેચકો ધરાવે છે, જે બધા જ જે કાર્બનિક કચરા હોય છે ને એટલે કે દ્રવ્ય હોય છે એને તોડવાની ક્ષમતા ધરાવે છે. ક્યારેક ક્યારેક તમને પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાઈ જાય છે કે કોષની કઈ અંગિકાને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં શું જવાબ આપશે? એમાં જવાબ આપશે લાઇસોઝોમ્સ. તો હવે આપણે જાણીએ કે શા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો જ્યારે પાચનની ક્રિયા થાય છે ને ત્યારે ક્યારેક વિક્ષેપ સર્જાય છે. તો લાઇસોઝોમ શું કરે છે? પોતાના જ ખોરાકનું પાચન કરી નાખે છે. જો એમાં ચોપડીમાં સરસ એવો એક્ઝામ્પલ આપેલું છે, હું તમને વાંચીને સંભળાવું છું કે જ્યારે કોઈ ઈજાગ્રસ્ત બને એટલે કે કોણ? કોષ, ત્યારે લાઇસોઝોમ તૂટી જાય છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું શું કરી નાખે છે? પાચન કરી નાખે છે. આથી જ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉત્સેચકો RER એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. ત્યારબાદ ચોથી અંગિકા 5.2.5માં કણાભસૂત્રો. અંગ્રેજીમાં એને શું કહેવાય? માઇટોકોન્ડ્રિયા. આ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તમને એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે કોષોના શક્તિઘર તરીકે કઈ અંગિકાને ઓળખવામાં આવે છે? તો એમાં શું જવાબ આવશે? કણાભસૂત્ર. એટલે કે કણાભસૂત્રોને કોષોના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણા શરીરમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉર્જાની તો જરૂર પડે જ. તો એ ઉર્જા આપણા શરીરમાં કેવી રીતે સંગ્રહિત હોય છે? તો એ એટીપીના સ્વરૂપમાં સંગ્રહિત હોય છે. તો આ એટીપીનું ફૂલ ફોર્મ શું છે? એટલે કે એનું પૂરું નામ? તો એનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ પણ તમારે યાદ રાખવાનું છે. 1 માર્ક્સના પ્રશ્નમાં આનું ફૂલ ફોર્મ પૂછાય જ છે. તો જુઓ અહીંયા લખેલું છે કે યાંત્રિક કાર્ય કરવા માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. અને કણાભસૂત્રો 2 આવરણો ધરાવે છે. પ્રથમ
બાહ્ય આવરણ જે ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે એટલે કે છિદ્રવાળું હોય છે, અને જ્યારે અંતઃ આવરણ એટલે કે અંદરનું આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. તો આ પ્રવર્ધોનું શું કાર્ય છે? તો એટીપીનું જ્યારે નિર્માણ થાય છે ને તો એ વિશાળ સપાટી પૂરી પાડે છે. અને આ કોષની વધારે મજબૂત અંગિકા છે એટલે કે પોતાના જ ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, અને તે પોતાના પ્રોટીન્સ નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ જુઓ 5મી અંગિકા, રંજક કણો. ઇંગ્લિશમાં એને પ્લાસ્ટિડ્સ કહેવાય. રંજક કણ ઉપરથી તમને એક દ્રવ્ય યાદ આવવું જોઈએ, તો કયું? જે વનસ્પતિમાં જોવા મળે છે, હરિત દ્રવ્ય. તો અહીંયા જુઓ લખેલું છે કે રંજક કણો જે છે ને એ માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. આ રંજક કણોના મુખ્ય 2 પ્રકાર છે. પ્રથમ છે ક્રોમોપ્લાસ્ટિડ્સ, જેમાં રંગકણો લખેલું છે કૌંસમાં. બીજું છે લ્યુકોપ્લાસ્ટસ, કૌંસમાં લખેલું છે શ્વેત કે રંગવિહીન કણો. તમને બધાને જ ખબર છે કે રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિતકણ તરીકે ઓળખાય છે. અને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતકણ ખૂબ જ અગત્યનું ઘટક છે. અને જે હરિતકણ છે એ ક્લોરોફિલ સિવાય પીળા અથવા નારંગી એ રંજક દ્રવ્યો પણ વધારે પ્રમાણમાં ધરાવે છે. ત્યારબાદ એક વ્યાખ્યા આવે છે સ્ટ્રોમા કે આધારક. તો આપણે જાણીએ કે એને શું કહેવાય. તો રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જેને જ શું કહેવાય? સ્ટ્રોમા અથવા તો આધારક કહે છે. અને એની જે બાહ્ય સંરચના હોય છે એ કણાભ સૂત્ર જેવી જ હોય છે, એટલે કે રંજક કણો પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો ચાલો હવે અંતિમ અંગિકા, રસધાનીઓ. તો ચાલો સૌપ્રથમ આપણે એનું કાર્ય જોઈએ. તો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાનીઓ કહે છે. રસધાની પ્રાણી તેમજ વનસ્પતિ બંને કોષોમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં એનું કદ નાનું હોય છે, જ્યારે વનસ્પતિમાં એનું કદ પ્રમાણમાં થોડુંક મોટું હોય છે. અને ઘણા બધા વનસ્પતિ કોષોમાં તો કેન્દ્રસ્થ રસધાની જે હોય છે ને એ કોષનો લગભગ 50થી 90% જેટલો ભાગ રોકી લે છે. એટલે સૌથી મોટો ભાગ કોનો થયો? રસધાનીનો. તો આપણે જોઈએ કે જે વનસ્પતિ કોષ હોય છે ને એના કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે. એ કોનું કાર્ય હોય છે? એ બધું રસધાનીનું. તો એ વનસ્પતિ કોષને આશુનતા અને બરડતા આપે છે, એટલે કે એની રિજિડિટી સખત બનાવે છે. અને તેમાં અગત્યના ઘણા બધા દ્રવ્યોનો પણ સમાવેશ થાય છે, જેવા કે એમિનો એસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સનો પણ સમાવેશ થાય છે. અને ઘણા બધા એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે શું કરે છે? વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી નિકાલ કરે છે, એટલે કે ત્યાગ કરે છે. પછી જુઓ પ્રશ્ન આપેલા છે 1, 2, 3 અને 4 એ તમારે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. આમ કોષ તે સજીવોનો પાયાનો બંધારણીય એકમ છે, તેમજ તે સજીવોનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. જો આમાં કોઈ તમને ડાઉટ રહી ગયો હોય તો તમે મને ઓનલાઈન સેશનમાં પ્રશ્ન પૂછી શકો છો. અને ગૃહ કાર્યમાં તમારે સંપૂર્ણ સ્વાધ્યાય પૂર્ણ કરવાનો રહેશે. આભાર.